નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ફતેપુરાની કોમલ વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો। તાલુકાની કોમલ વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી સત્કાર સમારોહ ભૂરીબા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો। ફતેપુરા તાલુકાની કોમલ વિદ્યાલયમાં ગતરોજ વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી સત્કાર કાર્યક્મ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય, ગીત, અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। મારું માનવું છે કે મનુષ્યને જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન આ સિવાય પણ જો અતિ જરૂરી વસ્તુ હોય તો તે છે શિક્ષણ, એજ્યુકેશન। કારણ કે વ્યક્તિ શિક્ષણ, એજ્યુકેશનથી પોતાનો પ્રભાવ ગમે ત્યાં પાડી શકે છે અને જો તેનામાં જ્ઞાન હશે તે જ્ઞાનથી એ ગમે ત્યાં ગુજારશે। જો કદાચ તમારી પાસે ધન હશે તો ધનને તમે કદાચ સોનામાં પણ કન્વર્ટ કરી શકો છો। આ ધન અને સોનું કદાચ વપરાઈ જવાનો કે ચોરાઈ જવાનો પણ ભય રહે છે, પણ જો આ જ ધનને જો તમે તમારા જ્ઞાનની અંદર કન્વર્ટ કરો તો આ જ્ઞાન કદી પણ ચોરાઈ જવાનો કે વપરાઈ જવાનો ડર આપણને રહેતો નથી। એટલે કે હંમેશા જ્યાંથી મળે ત્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ। ઘણીવાર જો હું તમને એમ પૂછું કે આમાંથી શક્તિશાળી કોણ છે, બલવાન કોણ છે, તો કદાચ મને એવો પણ જવાબ મળે કે જેની પાસે શસ્ત્રો વધારે છે, જેની પાસે ધન વધારે છે, આવા વ્યક્તિઓ ખૂબ જ બલવાન હોય છે। પણ મારું માનવું એવું છે કે આ એમની પાસે શક્તિ, ટૂંકમાં આ એમની પાસે ધન હોય તો એ પણ ટૂંક સમય માટે હોઈ શકે અથવા તો વપરાઈ પણ જઈ શકે। શસ્ત્ર હોય તો શસ્ત્ર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જ એનો તમે ઉપયોગ કરી શકો। પણ જો તમારી પાસે જ્ઞાન હશે, એજ્યુકેશન હશે તો તમે કોઈ પણ તમારી જીવનની અંદર કોઈ પણ તકલીફ આવે તો તકલીફો તમે સામનો કરી શકશો। અને ઇતિહાસ ગવાહ છે કે કોઈ પણ રાજા તેના સામ્રાજ્ય પૂરતો જ તે પૂજાય છે અને એના સામ્રાજ્યમાં જેટલા પણ લોકો હોય તે લોકો તેને આદર અને માન આપે છે। પણ જ્ઞાનરૂપી કીર્તિ મેળવનાર આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એપીજે અબ્દુલ